નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ક્વોન્ટમમાં કક્ષકોના આકાર, પ્રકાર અને કક્ષકોની ઉર્જાનો અભ્યાસ કરી ગયા. હવે પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવામાં આવે છે એનો અભ્યાસ આ વિડીયોમાં કરવો છે. વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ને તેની ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના 3 નિયમોનો અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, તો ઇલેક્ટ્રોન રચના એટલે શું, ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો સમજાવો. તો જુદી જુદી ઉર્જાની પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની યોગ્ય વહેંચણીને ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શું જુદી જુદી ઉર્જાની પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની યોગ્ય વહેંચણીને ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી ઉર્જાવાળી પરમાણુ કક્ષકો હોય તેમાં ઇલેક્ટ્રોનની જે વહેંચણી થાય તેને ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી જુદા જુદા 3 નિયમોને આધીન થાય છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી જુદા જુદા 3 નિયમોને આધીન થાય છે. એક, અવબહનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં જે ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ કરવા, જુદી જુદી પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય તે જુદા જુદા 3 નિયમોને આધીન આપણે એની વહેંચણી કરી શકીએ. એમાં એક, અવબહનો નિયમ. અવબહ શબ્દનો જર્મન ભાષામાં અર્થ ગોઠવણી અથવા રચના થાય છે. અવબહ નામનો વૈજ્ઞાનિક હતો, એને જર્મનનો વૈજ્ઞાનિક હતો. અવબહ નામના વૈજ્ઞાનિક જેનો જર્મન ભાષામાં એનો અર્થ ગોઠવણી અથવા રચના થાય છે. આપણે તેનો અર્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાને આધારે જુદી જુદી કક્ષકોમાં ગોઠવણી એવો કરીશું. વિદ્યાર્થી મિત્રો, અવબહ શબ્દનો અર્થ જર્મન ભાષામાં રચના અથવા ગોઠવણી થાય છે. આપણે એનો અર્થ પરમાણુમાં જુદી જુદી ઉર્જામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એનો અર્થ આપણે એનો અભ્યાસ કરીશું. કે આપણે એનું અર્થઘટન શું કરવાનું, તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને આધારે જુદી જુદી કક્ષકોમાં ગોઠવણી એવો એનો અર્થ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અવબહનો નિયમ શું છે, તો ધરા સ્થિતિમાં, ધરા એટલે મૂળ અવસ્થામાં, ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. ધરા સ્થિતિમાં મૂળ અવસ્થામાં કક્ષકો તેમની ઉર્જાની વધતી સ્થિતિમાં ભરાતા હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ ગોઠવાય છે. તે પૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન તેનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, અવબહનો નિયમ લખો તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. એટલે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ ભરાય છે. આ કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ ઇલેક્ટ્રોન તેનાથી વધુ ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે, જેને અવબહના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અવબહનો નિયમ શું, ધરા સ્થિતિમાં કક્ષકો તેમની ઉર્જાના વધતા ક્રમમાં ભરાય છે. આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ ભરાય છે અને તે કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન તેનાથી વધુ ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. આથી કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે લખી શકાય. જેવી રીતે આપણે આગળ જોઈ ગયા, હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ 1s less than 2s બરાબર 2p less than 3s બરાબર 3p બરાબર 3d less than 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f. આ રીતે કક્ષકોની ઉર્જાના ચડતા ક્રમમાં, એ હાઇડ્રોજન માટે જ હતું. હવે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન કક્ષકોમાં કેવી રીતે દાખલ થાય તે અવબહના નિયમ પ્રમાણે જોઈએ તો દરેક કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ. હવે કક્ષકોની ઉર્જા નક્કી કરવા માટે લાસ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે n+l નો નિયમ જોઈ ગયા. n+l નો નિયમ, જે કક્ષક માટે n+l નું મૂલ્ય વધારે તે કક્ષકની ઉર્જા વધારે, જે કક્ષક માટે n+l નું મૂલ્ય ઓછું તે કક્ષકની ઉર્જા ઓછી. જ્યારે
n પ્લસ l નું મૂલ્ય સમાન થાય ત્યારે જે કક્ષક માટે n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. આપણને n પ્લસ l ના નિયમો ખબર છે, તો એને આધારે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d less than 4p less than 5s up to so on. બહુ બધો ક્રમ છે. આપણે મેક્સિમમ આપણે અહીં સુધી યાદ રાખીશું. ફરી પાછો 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d up to so on. આ કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ n plus l ના નિયમને આધારે નક્કી થયો. ચાલો 1s કક્ષક માટે n plus l n બરાબર 1, s કક્ષક માટે l બરાબર 0, n બરાબર 1, l બરાબર 0. so 1 plus 0 equal to 1. 2s કક્ષક માટે n બરાબર 2, l બરાબર 0, 2 plus 0 so 2. 2p કક્ષક માટે 1s કક્ષક માટે n plus l નું મૂલ્ય કેટલું આવ્યું? 1. 2s કક્ષક માટે n plus l નું મૂલ્ય 2. એનો અર્થ કે આના કરતા આના માટે n plus l નું મૂલ્ય વધારે, તો 1s કરતા 2s ની ઉર્જા વધારે. 2p કક્ષક માટે 2 + 1 n બરાબર 2 અને p કક્ષક એટલે l બરાબર 1 so 3. 2 કરતા 3 વધારે તો 2s કરતા 2p ની ઉર્જા વધારે. 3s 3 + 0 3 so n plus l નું મૂલ્ય સમાન થયું, ટાઈ થઈ. n plus l નું મૂલ્ય સમાન થાય ત્યારે જે કક્ષક માટે n નું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. તો આ બંનેનો સરવાળો સમાન થયો તો 2p કરતા 3s ની ઉર્જા વધારે. યસ કે નો? ચાલો 3p માટે 3 + 1 4 તો 2p 3s કરતા પણ 3p ની ઉર્જા વધારે, 3 કરતા 4 વધારે. 4s માટે 4 + 0 4 so તમે કવર કરો, બંનેમાં ટાઈ થઈ. n plus l નું મૂલ્ય 4 આવ્યું. જેના માટે n plus l નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. 3p કરતા 4s ની ઉર્જા વધારે. 3d 3 l બરાબર 2 so 3 ને 2 5 તો 4 કરતા 5 એટલે 4s કરતા 3d ની ઉર્જા વધારે. 4p 4 + 1 5 so અહીં પણ 5 અહીં પણ 5. 5s 5 + 0 so અહીં ટાઈ થઈ. યુ કેન સી ટાઈ થઈ. તો જેના માટે n નું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. અહીં 3 છે, અહીં 4 છે, અહીં 5 છે. તો આના કરતા આની ઉર્જા વધારે, આના કરતા આની ઉર્જા વધારે. વિદ્યાર્થી મિત્રો, અવભાવનો નિયમ. શું? અવભાવ શબ્દનો જર્મન ભાષામાં અર્થ રચના અથવા ગોઠવણી થાય છે. આપણે એનો અર્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાને આધારે જુદી જુદી કક્ષકોમાં ગોઠવણી એવો કરીશું. નિયમ: ધરા સ્થિતિમાં કક્ષકો તેમની ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવાય છે. એનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. આ કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી જ ઇલેક્ટ્રોન તેનાથી વધુ ઉર્જાવાળી કક્ષકોમાં દાખલ થતા હોય છે. આથી જુદી જુદી કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે લખી શકાય: 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d up to so on. આ રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, નામ ક્લિયર થયું? હવે આખો ક્રમ લખવો હોય તો એના માટે એક શોર્ટકટ ગોઠવણી બતાવો વિદ્યાર્થી મિત્રો. અવભાવ નામના વૈજ્ઞાનિકે આ રજૂઆત કરેલી કે વિદ્યાર્થીઓને સૌથી સરળ રીતે કેવી રીતે આ કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ. તો જો આ પહેલી કક્ષા, આપણને ખબર છે પહેલી કક્ષામાં એક જ કક્ષક આવે 1s, પછી n બરાબર 2 બીજી કક્ષા 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 5g sp d f g h એ પ્રમાણે કક્ષકો આવેલી છે. 6s 6p 6d 7s 7p 8s. હવે આપણે 4 સુધી જ જવાનું, કારણ કે હજુ આપણે 4 જ કક્ષકો શોધી શક્યા છે. s p d f ઓકે. g h કક્ષકોનું અનુમાન થયું, પછી એ કક્ષકો શોધાય નથી. કે જો ભવિષ્યમાં કોઈ કક્ષક શોધાશે તેને આ સિમ્બોલ આપીશું. એટલે આપણે 1 2 3 4 પછી દિવસ 4 3 2 1 આ રીતે કામ કરવાનું. ઓકે. 1s બીજી કક્ષામાં 2 આવે 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p 8s. આ રીતે કક્ષકો નક્કી કરવાની. હવે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ, તમને જે તીર આપ્યું છે તીરની દિશામાં આવવાનું.
પાછળથી આગળ આવવાનું. જો 1s ની ઉર્જા સૌથી ઓછી, પછી પાછળ જાઓ 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s, પછી 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p, 8s. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ આખો લખી શકાય. આ પણ આગળ કક્ષક આવે, અહીં તમે જો તો 6f લખી શકાય. એ બધી કક્ષકો ખાલી છે એટલે આપણે એને દર્શાવતા નથી. આપણે જે 118 તત્વો શોધાયા છે તેની ગણતરી આમાં આટલી રચનામાં સમાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, અવયવ રચનાની ગોઠવણીનો ચાર્ટ આ પણ આપણે પરીક્ષામાં સવાલ પૂછે તો લખવાનો. કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d less than 4p less than 5s less than 4d less than 5p less than 6s less than 4f less than 5d less than 6p less than 7s less than 5f less than 6d less than 7p less than 8s. વિદ્યાર્થી મિત્રો, આ નક્કી કરું. ચાલ, આ ચારે ચાર કક્ષક છે, 1 2 3 4. આ ચારમાં સૌથી પહેલી કોણ ભરાય? બોલો તો સૌથી પહેલી કોણ ભરાય વિદ્યાર્થી મિત્રો? અહીં આ ભરાય, આ ભરાયા પછી આ ભરાય, પછી આના. જોઈએ f કક્ષક માટે કેટલું? તો 4 + 3 તો 7, અહીં 5 + 2 તો 7, અહીં 6 + 1 તો 7, અહીં 7 + 0 તો 7. દરેક માટે n + l નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો 7 આવ્યું. દેખાય છે ને તમને બધાને? યસ, 7 આવ્યું. તો હવે ટાઈ થઈ. તો જેના માટે n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે, જેના માટે n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. તો અહીં 4, અહીં 5, અહીં 6, અહીં 7. તો આની ઉર્જા ઓછી, એનાથી વધારે આની, એનાથી વધારે આની, એનાથી વધારે આની. તો વિદ્યાર્થી મિત્રો, અવયવનો નિયમ ક્લિયર થયો. પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય તો લખાય. જર્મન ભાષામાં અવયવ શબ્દનો અર્થ રચના અથવા ગોઠવણી. આપણે એનો અર્થ પરમાણુમાં જુદી જુદી ઉર્જાની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી એવો કરીશું. નિયમ: ધરા સ્થિતિમાં કક્ષકો તેમની ઉર્જાના ચડતા ક્રમમાં ક્રમશઃ ભરાય છે. અર્થાત ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ ભરાય છે. તે પૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ ઇલેક્ટ્રોન તેનાથી વધુ ઉર્જાવાળી કક્ષકોમાં ગોઠવાય છે. નાઉ ક્લિયર? જુદી જુદી કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે લખી શકાય. આ ચાર્ટ દોરી લેવાનો અને આ ચાર્ટ પછી તમે લખી શકો 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d less than 4p less than 5s less than 4d less than 5p less than 6s. એમ રીતે તમે લખી શકો. પાછળથી આગળ આવવાનું. હું માનો વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર થયો, અવયવનો નિયમ સમજાયો. ચાલો હવે હું તમને બીજા નિયમ પર લઈ જાઉં. પાઉલીનો નિષેધ. નિષેધ એટલે બાકાતી. બાકાતી એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય, કેટલા નિયમ. બાકાતી એટલે આનાથી વધારે નહીં. નિષેધ એટલે પ્રતિબંધ. પાઉલીનો નિષેધનો નિયમ. જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પાઉલીના નિયમથી નિષેધ થાય છે, નક્કી થાય છે. જુદી જુદી કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય, જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પાઉલીના નિયમથી નક્કી કરી શકાય છે. આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પાઉલીએ રજૂ કરેલો હતો. જે રીતે અવયવનો નિયમ વૈજ્ઞાનિકના નામ પરથી જાય, પાઉલી નામના વૈજ્ઞાનિકે, તેવી રીતે પાઉલીનો નિયમ એ પાઉલીનો વૈજ્ઞાનિકનું નામ છે આખું, વુલ્ફગેંગ પાઉલીએ રજૂ કરેલો. નિયમ શું? પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકના મૂલ્યોનો સેટ એક સરખો હોઈ શકે નહીં. એટલે કે કોઈ પણ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એનો બીજો અર્થ, કોઈ પણ પરમાણુમાં 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકના મૂલ્ય એક સમાન હોઈ શકે નહીં. એટલે કે કોઈ પણ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. પાઉલીનો નિયમ. શું? પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકના મૂલ્ય એક સમાન હોઈ શકે નહીં. અર્થાત કોઈ પણ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. કોઈ પણ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે.
અને આ બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એનો અર્થ બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ n મુખ્ય ક્વોન્ટમ l ગૌણ ક્વોન્ટમ ચુંબકીય ક્વોન્ટમ સરખા હોઈ શકે, પરંતુ તેમનો સ્પિન એટલે ભ્રમણ ક્વોન્ટમ એકબીજાની વિરુદ્ધ હોવો જોઈએ. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે 2px કક્ષક છે. હવે 2px કક્ષકમાં બે ઇલેક્ટ્રોન મૂકું છું. ચાલો પહેલો ઇલેક્ટ્રોન મૂકું તો n l ml અને ચાર ક્વોન્ટમ નક્કી કરવા. મુખ્ય ક્વોન્ટમ n બરાબર 2 દેખાય છે ને. p કક્ષક માટે l બરાબર 1, px કક્ષક માટે ml બરાબર ચુંબકીય ક્વોન્ટમ -1 અથવા +1 અને 2p કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન છે તેના માટે સ્પિન ક્વોન્ટમ +1/2 લે. ચાલો 2p કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ભરું. 2px માં બીજો ઇલેક્ટ્રોન તો એના માટે મુખ્ય ક્વોન્ટમ n બરાબર 2, બીજું ગૌણ ક્વોન્ટમ l બરાબર 1, p કક્ષક માટે l બરાબર 1 જ આવે. 2px કક્ષક માટે આ પણ -1, પણ બીજો ઇલેક્ટ્રોન માટે ભ્રમણ ક્વોન્ટમ બદલાઈ ગયો -1/2. યસ કે નો? એટલે એમ કહેવાય કે કોઈ પણ કક્ષકમાં બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ n l ml સમાન હોઈ શકે, પણ ચોથો ભ્રમણ ક્વોન્ટમનું મૂલ્ય એકબીજાની વિરુદ્ધ જ હોવા જોઈએ. યસ કે નો? જો આમાં ત્રીજો ઇલેક્ટ્રોન ગોઠવવા જાવ 2px માં ત્રીજો ઇલેક્ટ્રોન તો n બરાબર 2, l બરાબર 1, ml બરાબર -1. હવે સ્પિન ક્વોન્ટમ કયો લેવો? જો સ્પિન ક્વોન્ટમ હું +1/2 લેવું તો પહેલા અને ત્રીજાના 4 ક્વોન્ટમ સમાન થઈ ગયા. જે પૌલીએ ના પાડી કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ એક સરખા હોઈ શકે નહીં. જો હું -1/2 લેવું તો બીજા અને ત્રીજા ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ સમાન થઈ ગયા. આથી કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એવું વુલ્ફગેંગ પૌલી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. અને બે જ ઇલેક્ટ્રોન હોય અને એના ત્રણ ક્વોન્ટમ સમાન હોઈ શકે, પણ ચોથો ભ્રમણ ક્વોન્ટમનું મૂલ્ય જુદું હોય છે. ચાલો આ 2p કક્ષકનું મેં ઉદાહરણ લીધું વિદ્યાર્થી મિત્રો. બીજું ઉદાહરણ લેવ. So 2s n બરાબર 2, આમાં પહેલો ઇલેક્ટ્રોન n બરાબર l બરાબર 0, ml બરાબર 0, સ્પિન ક્વોન્ટમ +1/2. ચાલો 2s કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન 2 0 0 -1/2. યસ કે નો? ચાલો 2p કક્ષક લેવ 2px એમાં પહેલો n બરાબર 2, l બરાબર 1, ml બરાબર -1 +1/2. જો આ સમાન આવ્યો પણ આ બદલાઈ ગયો. એટલે કક્ષક બદલો એટલે l બદલાય, કારણ કે કક્ષક બદલાય એટલે l બદલાય. s કક્ષક માટે 0, p કક્ષક માટે 1, d કક્ષક માટે 2, f કક્ષક માટે 3. એટલે કક્ષક બદલો એટલે l બદલાઈ જાય. એક જ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન લેવો તો ત્રણ ક્વોન્ટમ સમાન હોય, પણ ચોથો ભ્રમણ ક્વોન્ટમ તો જુદો થઈ જાય, કારણ કે ભ્રમણ ક્વોન્ટમના બે જ મૂલ્ય છે. એક +1 જમણી બાજુ ફરે, બીજો ડાબી બાજુ ફરે. આથી ભ્રમણ ક્વોન્ટમના બે જ મૂલ્યો છે વિદ્યાર્થી મિત્રો. શું કહેવા માંગે કે બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ n l અને ml સમાન હોઈ શકે, પરંતુ તેમનો સ્પિન ક્વોન્ટમ એકબીજાની વિરુદ્ધ હોવો જોઈએ. આ નિયમ પેટાકોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે તે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. આ નિયમ શું બતાવે? પેટાકોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તે દર્શાવે. n મુખ્ય ક્વોન્ટમ ધરાવતા પેટાકોષમાં રહી શકે તે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n2. આગળ જોઈ ગયા કે n મુખ્ય ક્વોન્ટમ ધરાવતા કોષમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે 2n2. દાખલા તરીકે s કક્ષકને કોઈ પેટા કક્ષક નથી, તેથી તેમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. p કક્ષકને ત્રણ પેટા કક્ષક છે 2px 2py 2pz. આથી તેમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. p કક્ષકમાં વધુમાં વધુ કેટલા? 6. શું કામ? કારણ કે p કક્ષકને ત્રણ પેટા કક્ષક છે, દરેકમાં બબ્બે. d કક્ષકને 5 પેટા કક્ષક છે, આથી તેમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. f કક્ષકને 7 પેટા કક્ષક છે, આથી તેમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, પહેલી જ વાત થઈ, જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. s કક્ષકમાં 2 જ ભરાય
પી કક્ષકમાં 6 ભરાય, ડી કક્ષકમાં 10 ભરાય, એફ કક્ષકમાં 14 ભરાય. જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પાઉલીના નિયમથી નિષેધ થાય છે. નિષેધ એટલે નક્કી થાય છે. ઓકે, આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વોલ્ફગેંગ પાઉલીએ રજૂ કર્યો હતો. નિયમ શું? પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ અંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. એટલે કે કોઈ પણ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે અને આ બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આમ બે ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ અંક એક સમાન હોઈ શકે n l m, પણ ચોથો એનો ભ્રમણ ક્વોન્ટમ અંકના મૂલ્ય એકબીજાની વિરુદ્ધ હોવા જોઈએ. આ નિયમ પેટા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે તે દર્શાવે છે. n મુખ્ય ક્વોન્ટમ અંક ધરાવતા પેટા કોષમાં રહી શકે તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². એનો 5 મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય 5 હોય તો તેમાં મેક્સિમમ કેટલા? જો મુખ્ય ક્વોન્ટમ અંક 5, તેમાં કક્ષકોની સંખ્યા 5 નો વર્ગ એટલે 25. કક્ષકો કેટલી? 25. તો ઇલેક્ટ્રોન ગુણ્યા 2, કારણ કે એક કક્ષકમાં 2 તો કુલ 50 ઇલેક્ટ્રોન રહી શકે. સો s કક્ષકને એક પણ પેટા કક્ષક ન હોવાથી તેમાં 2 ઇલેક્ટ્રોન સમાય. p કક્ષકને 3 પેટા કક્ષક હોવાથી 6 ઇલેક્ટ્રોન સમાય. d કક્ષકને 5 પેટા કક્ષક હોવાથી 10 ઇલેક્ટ્રોન. f કક્ષકને 7 પેટા કક્ષક હોવાથી 14 ઇલેક્ટ્રોન સમાય. વિદ્યાર્થી મિત્રો, અભાવનો નિયમ કક્ષકોની ઊર્જા સૂચવે. પાઉલીનો નિયમ કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય તેની માહિતી આપે. અને વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો નિયમ આપણે શીખવો છે, કુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. ઇલેક્ટ્રોન રચના માટે 3 નિયમો છે. કુંડનો મહત્તમ ભ્રમણ એટલે સ્પિનનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, કુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. સમાન ઉર્જાવાળી પેટા કોષમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ નિયમને આધારે નક્કી થાય છે. સમાન ઉર્જાવાળી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા નિયમને આધારે નક્કી થાય છે? હુન્ડના નિયમને આધારે નક્કી થાય છે. કેવી રીતે? એક કક્ષકની સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોને ડિજનરેટ અથવા સમશક્તિક કક્ષકો કહે છે. દાખલા તરીકે p કક્ષક. તો p કક્ષકની 3 પેટા કક્ષક px, py, pz. આ ત્રણેયની શક્તિ સમાન આથી અને સમશક્તિક અથવા ડિજનરેટ કક્ષક કહે છે. d કક્ષક. તો d કક્ષકને 5 પેટા કક્ષક dxy, dyz, dzx, dx² - y², dz². 5 પેટા કક્ષક છે. આ પાંચે 5 કક્ષકોની શક્તિ સમાન, આથી એને નામ આપ્યું ડિજનરેટ કક્ષક અથવા સમશક્તિક કક્ષક. તો હુન્ડનો નિયમ શું સૂચવે? સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના નિયમને આધારે. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? પાઉલીના નિયમને આધારે. અને જુદી જુદી કક્ષકોની ઉર્જા અવબાવના નિયમને આધારે નક્કી થાય છે. આથી સમાન ઉર્જાવાળી પેટા કોષમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ નિયમને આધારે જાણી શકાય છે. એક કક્ષકોની સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોને ડિજનરેટ અથવા સમશક્તિક કક્ષકો કહે છે. વિદ્યાર્થી મિત્રો, નિયમ શું આવશે? સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન પ્રથમ એક દાખલ થાય છે. તેના સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે છે, જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ બને. અર્ધપૂર્ણ કક્ષક ભરાઈ ગયા બાદ જ ઇલેક્ટ્રોનનું કક્ષકમાં યુગ્મ થાય છે. નિયમ શું? સમાન ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તેના ભ્રમણની દિશા એકબીજાને સમાંતર રહે છે, જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ બને. અર્ધપૂર્ણ કક્ષક ભરાઈ ગયા બાદ જ ઇલેક્ટ્રોનનું કક્ષકમાં યુગ્મન થાય. 4 શબ્દ. નિયમ શું? સમાન ઉર્જાવાળી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ એક દાખલ થાય છે, જેથી તેના સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે છે, જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ બને. અર્ધપૂર્ણ કક્ષક ભરાઈ ગયા બાદ જ ઇલેક્ટ્રોનનું કક્ષકમાં યુગ્મન થાય. ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, 3 p કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ ચોથા ઇલેક્ટ્રોન યુગ્મન પામશે. જો p કક્ષક. હવે વિદ્યાર્થી મિત્રો, p કક્ષકોના 3 પ્રકાર છે, આપણને ખબર. px, py, pz. વિદ્યાર્થી મિત્રો, આ 3 p કક્ષકો px, py, pz. હવે આ 3 p કક્ષકો છે, 3 ની ઉર્જા સમાન છે, એટલે નામ આપ્યું સમશક્તિક કક્ષકો. સમશક્તિક કક્ષકોમાં પ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ થાય. જો p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 6. કોને કીધું? પાઉલીએ. તો p
px માં 2, py માં 2 અને pz માં. હવે આપણે 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય? તો p કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન જાય તો પહેલો ઇલેક્ટ્રોન 2px માં જાય. કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન બે રીતે બતાવી શકો. એક આ રીતે બોક્સની અંદર તીરની નિશાની, અથવા તો બોક્સની અંદર અર્ધ તીરની નિશાની. જો p કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન જાય તો આ રીતે, બીજો ઇલેક્ટ્રોન 2py માં જશે, ત્રીજો ઇલેક્ટ્રોન 2pz માં જશે. પહેલા કીધું ને, સમાન ઉર્જાવાળી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ એક દાખલ થાય, તેના ભ્રમણની દિશા એકબીજાને સમાંતર. પહેલા એક ગયો અને તેના ભ્રમણની દિશા પણ સમાંતર. બધા ઉપર તો ઉપરની દિશામાં એટલે જમણી બાજુ, બધા નીચે તો નીચેની દિશામાં. તમે એને આ રીતે ભરો તો ખોટું થાય વિદ્યાર્થી મિત્રો. આ રીતે ભરો તો ખોટું પડે, કારણ કે એક તો ભરાયો પણ ભ્રમણની દિશા બદલાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. તો તમે ઇલેક્ટ્રોન આ રીતે ભરો તો પણ ખોટું થાય, આ રીતે ભરો તો પણ ખોટું થાય. પહેલા એક ઇલેક્ટ્રોન અને તેના ભ્રમણની દિશા એકબીજાને સમાંતર. જો આ ખાલી છે તો આમાં બે કેમ ગયા? દરેકમાં પહેલા એક ઇલેક્ટ્રોન થાય. જો એક ઇલેક્ટ્રોન હોય તો પહેલા આમાં ભરાશે, પછી બે હોય તો બીજો પણ આમાં જશે, 3 હોય તો pz માં જશે. હવે ચોથો ઇલેક્ટ્રોન શું થશે? તો પહેલા તો એક ઇલેક્ટ્રોન ગયા, ભ્રમણની દિશા એકબીજાને સમાંતર, જેથી સ્પિન ગુણકનું મૂલ્ય કેટલું? અડધું એટલે 3/2. આના માટે સ્પિન ક્વોન્ટમ મૂલ્ય કેટલું? અડધું 3/2. હવે ચોથો ઇલેક્ટ્રોન આવે તો કોઈ પણ એક કક્ષકમાં યુગ્મન પામશે. ઓકે, એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, પાઉલીએ કીધું એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, તેના ભ્રમણની દિશા પરસ્પર વિરુદ્ધ. ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ પામશે. ચોથા ઇલેક્ટ્રોનને તમે આ રીતે બતાવશો તો પણ ખોટું પડે વિદ્યાર્થી મિત્રો. ચોથો ઇલેક્ટ્રોન આ રીતે બતાવો તે પણ ખોટું પડે. એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન પણ તેના ભ્રમણની દિશા પરસ્પર વિરુદ્ધ એવું પાઉલીએ કીધું છે. એટલે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મન પામશે. પાંચમો આવે તો આમાં જશે, છઠ્ઠો આવે તો આમાં. તો જો બધા નિયમોનું પાલન થયું, સમાન ઉર્જાવાળી કક્ષકોમાં પહેલા એક, દરેકના ભ્રમણની દિશા સમાંતર, સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ અને અર્ધપૂર્ણ કોષ ભરાઈ ગયા પછી જ એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય. તો p કક્ષકમાં કયો ઇલેક્ટ્રોન યુગ્મ પામે? ચોથો. ચાલો d કક્ષક વિદ્યાર્થી મિત્રો. તો d કક્ષકના 5 પ્રકાર છે. d કક્ષકોના 5 પ્રકાર. d કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન આ રીતે આવશે, બીજો ઇલેક્ટ્રોન આ રીતે, કારણ કે કોઈ પણ યુગ્મ બનશે નહીં. ત્રીજો ઇલેક્ટ્રોન આ રીતે ભરાય, ચોથો ઇલેક્ટ્રોન પાંચમો. જો d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ભરાય તો તેને અર્ધપૂર્ણ કક્ષક કહેવાય. p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન આવે, 3 p કક્ષક અડધી ભરાઈ ગઈ, અર્ધપૂર્ણ કક્ષક. આ અર્ધપૂર્ણ કક્ષક ભરાઈ જાય પછી જ તેમાં ઇલેક્ટ્રોનનું કક્ષકમાં યુગ્મન થાય. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે તે આમાં યુગ્મ પામશે. છઠ્ઠો ઇલેક્ટ્રોન, સાતમો ઇલેક્ટ્રોન, આઠમો ઇલેક્ટ્રોન, નવમો અને 10મો. આ રીતે d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાય. યસ કે નો? f કક્ષક. f કક્ષકને કેટલા પ્રકાર? 7. પ્રકાર. હવે f કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન આવશે, આ રીતે જશે, બીજો, ત્રીજો આમાં નહીં જાય. આ બધી સમાન ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ એક જ જશે. આ અર્ધપૂર્ણ કક્ષક ભરાઈ ગઈ ત્યાર પછી એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મ થાય. આઠમો ઇલેક્ટ્રોન, 9, 10, 11, 12, 13, 14. જો પાઉલીનો નિયમ પણ આવી ગયો. એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, ભ્રમણની દિશા પરસ્પર વિરોધ. હુનનો નિયમ, સમાન ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ એક ઇલેક્ટ્રોન, ત્યારબાદ જ એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે. નાઉ ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? તો હુનનો મહત્તમ ભ્રમણનો નિયમ શું? તો સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી આ નિયમને આધારે નક્કી થાય. એક કક્ષકની સમાન ઉર્જાવાળી પેટા કક્ષકને ડિજનરેટ કે સમશક્તિ કહે છે. નિયમ, સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન પ્રથમ એક ગોઠવાય છે, જેના સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે છે, ઉપર તો ઉપર, નીચે તો નીચે, જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ બને. અર્ધપૂર્ણ કક્ષક ભરાઈ ગયા બાદ જ ઇલેક્ટ્રોનનું કક્ષકમાં યુગ્મન થાય છે. 3p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ ચોથો ઇલેક્ટ્રોન યુગ્મન પામે. 5d કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ છઠ્ઠો ઇલેક્ટ્રોન યુગ્મન પામે.
7f કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ 8મો ઇલેક્ટ્રોન યુગ્મન પામે છે. વિદ્યાર્થી મિત્રો સમજાયું? તો પરમાણુમાં કક્ષકોની ઇલેક્ટ્રોન રચના માટે 3 નિયમ. અવબહુનો નિયમ જુદી જુદી કક્ષકોની ઉર્જા વિશે માહિતી આપે. પાઉલીનો નિષેધનો નિયમ કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય પાઉલીના નિયમથી જાણી શકાયું. અને હુન્ડનો નિયમ સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી હુન્ડના નિયમને આધારે નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો ક્લિયર? આ 3 નિયમ બહુ કામના JEE નીટ માટે અગત્યના છે. પરફેક્ટ થિયરી બેઝ રેડી કરવાનું. અને હવે છેલ્લો ટોપિક પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના વિશે માહિતી આપવાની. જુદા જુદા તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી છે. ઓકે, એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.